તમે મર્ડર કરો, તમે ચોરી કરો, તમે લૂંટફાટ કરો, તમે નિર્દોષ લોકોને કચડી નાખો, રસ્તે સૂતેલા નિર્દોષ લોકોને કચડી નાખો, તમે નશાની હાલતમાં મન ફાવે તેમ કામ કરો, કે પછી તમે લાખો અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરો, કે ન્યાય કે પછી કાયદાની સ્થિતિમાં કે કાયદા કાનૂનમાં રહીને કોઈ કામ કરો કે એની બહાર કામ કરો, તમે બચી જશો જો તમે કોઈક મોટા પદવી પર બિરાજમાન કોઈક વ્યક્તિના મહાનુભાવના પારિવારિક સંબંધ સાથે જોડાયેલા છો તો. એવા અનેક કિસ્સાઓ જોયા કે જેની અંદર પોલીસ વિભાગ પણ ચૂપ થઈ ગયું છે, કાયદો પણ ત્યાં પૂર્ણવિરામ આવી ગયો છે, નેતાઓ પણ કંઈ બોલી નથી શકતા કે એ કાયદાની પરિસ્થિતિ સાચવવા માટે, વ્યવસ્થા સાચવવા માટે જે પોલીસ વિભાગ અલગ અલગ રીતે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી રહી છે કે વરઘોડા કાઢી રહ્યા છે આરોપીઓના. એ વરઘોડા જે જગ્યા પર કાઢવાના છે જગ્યા પર કેમ નથી નીકળતા, ત્યાં કેમ કાયદો ચૂપ થઈ જાય છે, ત્યાં કેમ નેતાઓ કંઈ બોલતા નથી, કે ત્યાં કેમ પછી ગૃહ વિભાગ કોઈ કાર્યવાહી નથી કરતું. અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજાના ત્રાસથી એક આશાસ્પદ યુવક જ પોતાનું જીવન ટૂંકાવ્યું, એટલે કે આપઘાત કર્યો, મોતને ભેટ્યો. દાદાગીરી કરો, નિર્દોષ લોકોને કચડી નાખો, મર્ડર કરો, હાફ મર્ડર કરો, બધું માફ છે જો તમે કોઈ મોટા માથાના પારિવારિક સંબંધ સાથે જોડાયેલા છો તો. અમિત ઠાકરના ભત્રીજાના ત્રાસથી એક વ્યક્તિએ એક આશાસ્પદ યુવાને જીવન ટૂંકાવ્યું. 2.5 થી 3 મહિના થઈ ગયા તેમ છતાં પોલીસની પકડથી આ વ્યક્તિ દૂર છે. સરકારને અનેક ચહેરાઓ છે, પરંતુ સરકારને એક સ્પષ્ટ આત્મા નથી કે જે નેતાઓની સામે અવાજ ઉઠાવી શકે, જે અધિકારીઓની સામે અવાજ ઉઠાવી શકે, જે કામ કરતા કે કાયદાની વ્યવસ્થા સાચવતા મોટા મોટા મહાનુભાવોની સામે વાત મૂકી શકે. નિર્દોષ વ્યક્તિને નથી અહીંયા ન્યાય મળતો. કેટલાની જિંદગીઓ કચડી નાખનાર વડોદરાના રક્ષિતને પણ ખૂબ સરળતાથી જામીન મળી ગયા. તમે અમદાવાદના તથ્યકાંડ જુઓ, એ પણ ખૂબ સારી રીતે તમને ખ્યાલ જ હશે કે જે કેવી રીતે બચી રહ્યો છે અને કેવી રીતે એને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. એક નિર્દોષ આશાસ્પદ યુવાન કે જે મોતને ઘાટ ઉતર્યો, પોતાની જાતને સરેન્ડર કરી, એક ધારાસભ્યના ભત્રીજાના ત્રાસથી એની ધાક અને ધમકીઓથી, એટલે કે ત્રાસથી જીવન ટૂંકાવ્યું. પરિવારજન ન્યાયની માંગણી કરે છે કે 2.5 વર્ષ થઈ ગયા, આરોપી પોલીસની પકડથી દૂર છે. પોલીસે શોધવો હોય તો મંદિરમાંથી જે ચપ્પલ ચોરાય છે એ પણ શોધી બતાવે જો પોલીસને કરવું હોય તો. પરંતુ અમુક જગ્યા પર ગૃહ વિભાગના અધિકારીઓ પણ મુખપ્રેક્ષક થઈ જાય છે, એટલે કે ચૂપ થઈ જાય છે. કાયદાની આંખે પણ પેલી પટ્ટી વાગી જાય છે અને નેતાઓ તો એકબીજા પર ઢોળતા રહે છે. અધિકારીઓ કશું કરી જ નથી શકતા. આ છે દેશની કાયદાની વ્યવસ્થા કે જ્યાં મોટા માથાની ના પારિવારિક સંબંધો સાથે સંકળાયેલા હોય તો તમને ઇઝીલી જામીન મળી જશે, તમે બહુ જ સરળતાથી છૂટી જશો. ધારાસભ્ય, કાઉન્સિલર, સાંસદ કે મોટા તંત્રી કે મંત્રીના સગાવાલા કે સંબંધી તમારે હોવું જોઈએ તો તમારા પર કાયદો માફ છે.